હેલો દોસ્તો, અમારા ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે આ વિડીયો શ્રેષ્ઠથી જોજો તો તમને કંઈક નવું જાણવા મળશે. મારું નામ વિશાલભાઈ છે. આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ કે સફરજન ખાવાથી કયું વિટામિન મળે છે તે દોસ્તો હવે ચાલુ કરીએ વિડીયો. તો સફરજન એક ખૂબ જ પૌષ્ટિક અને સ્વાસ્થ્યકારી ફળ છે. અંગ્રેજીમાં કહેવાય છે કે એન એપલ ડે કીપ્સ ધ ડોક્ટર અવે. એટલે કે દરરોજ એક સફરજન ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. સફરજનમાં અનેક પ્રકારના વિટામિન, ખનિજ તત્વો અને ફાઇબર હોય છે, જે શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. સફરજનમાં મુખ્યત્વે વિટામિન સી મળે છે. વિટામિન સી શરીરને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને ચેપ સામે લડવાની શક્તિ આપે છે. તે ત્વચાને સ્વસ્થ રાખે છે, ઘા ઝડપથી ભરવા મદદ કરે છે અને શરીરમાં કોલેજન બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નિયમિત સફરજન ખાવાથી વિટામિન સી નો સારો સ્ત્રોત મળે છે. તે ઉપરાંત સફરજનમાં થોડા પ્રમાણમાં વિટામિન એ, વિટામિન કે, વિટામિન એ અને બી કોમ્પ્લેક્સ વિટામિન્સ જેમ કે વિટામિન બી6 પણ મળે છે. વિટામિન એ આંખોના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. વિટામિન કે લોહીમાં જમાવવામાં અને હાડકાં મજબૂત બનાવવા માટે મદદ કરે છે. વિટામિન ઈ કોષોને નુકસાનથી બચાવે છે અને ત્વચાના સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. સફરજનમાં વિટામિન ઉપરાંત પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા ખનિજ તત્વો પણ હોય છે. પોટેશિયમ હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી અને બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદરૂપ બને છે. સફરજનમાં રહેલું ફાઇબર પેક્ટિન પાચન ક્રિયાને સુધારે છે અને કબજિયાત જેવી સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. ફાઇબર પેટને લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે, જેના કારણે વધુ ખાવાની ઈચ્છા ઓછી થાય છે અને આ કારણે સફરજન વજન નિયંત્રણમાં મદદરૂપ સાબિત થાય છે. સફરજનમાં એન્ટીઓક્સિડન્ટ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે શરીરના કોષોને નુકસાનથી બચાવે છે અને હૃદયના રોગ તથા કેટલીક બીમારીઓનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. આ રીતે સફરજન મુખ્યત્વે વિટામિન સીનો સારો સ્ત્રોત છે, પરંતુ તેની સાથે અન્ય મહત્વપૂર્ણ વિટામિન, ખનિજ તત્વો અને ફાઇબર પણ મળે છે. તેથી દરરોજ એક સફરજન સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે. સમગ્ર આરોગ્યમાં સુધારો થાય છે. તો દોસ્તો, તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઈક કરી દેજો. આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોમાં પહેલી વાર આવ્યો તો તમને દરરોજ નવું કંઈક જાણવા મળશે.